ભારત સરકારની પીએસએસ યોજના હેઠળ આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। 1175 રૂપિયા પ્રતિ મણ ચણાનો ભાવ રહેશે। ચણાની ટેકાના ભાવથી ખરીદીના પ્રારંભ સમયે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણા, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા, શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ અન્ય એક એજન્સીના માધ્યમથી ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ બાબતે વિગત જોઈએ તો ભારત સરકારની પીએસએસ યોજના હેઠળ ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખેડૂત ભાઈઓને યોગ્ય ભાવ મળે અને સમયસર જણસીનું વેચાણ થઈ શકે તેવા શુભ હેતુ સાથે સરકારશ્રીની યોજના હેઠળ શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા 1175 પ્રતિ મણના ભાવે ટેકાના ભાવથી ચણાની ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। તો આ ટેકાના ભાવથી ચણાની ખરીદીને લઈ ખેડૂત ભાઈઓનું શું મંતવ્ય છે તે જાણીશું। મારું નામ મંગળુભાઈ સીડા, ગામ તાવેડા, ખેડૂત છું। આ ખરીદી તાલુકા સંઘ દ્વારા કરવામાં આવી છે। 1175નો ભાવ છે અને જીલુભાઈ દ્વારા કામ સારું બહુ બતાવે છે અને બહુ વ્યવસ્થિત કામ છે। એના માટે ખેડૂત પણ ખુશ છે। રેડી વ્યવસ્થિત ભાવ મળે છે, વ્યવસ્થિત સર્વિસ મળે છે, બધું કામ બહુ વ્યવસ્થિત હાલે છે। એક ખેડૂત તરીકે બોલું છું। આજ રોજ તારીખ 1/4/2026 ને બુધવારના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા અને શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણની ઉપસ્થિતિમાં ચણાનો ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યના શુભારંભ પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન વિધિ કરી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તો સાથે જ બહોળી સંખ્યામાં ખેડૂતોની હાજરી સાથે શ્રીફળ વધેરી એકબીજાના મોં મીઠા કરી ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે ચણાની ક્વોલિટી કેવી છે, તેનું વેચાણ કરવા શું કરવું જોઈએ, કોનો સંપર્ક કરવો તેવી સમગ્ર બાબતોની સમજ આપવામાં આવી હતી। તો આ તકે ખાસ ખેડૂત ભાઈઓને અગવડતા ન પડે, સંપૂર્ણ પ્રોસેસ સરળ અને પારદર્શક રહે તેવા હેતુ સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા અને શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એપીએમસી દ્વારા જે જગ્યાની અંદર જે મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ ગુસ્કો માર્શલે જે ખરીદી આપેલી છે પીએસએસ દ્વારા, એ પ્રાઇઝને કંટ્રોલ કરવા માટે જે ગુજરાત સરકારનો પ્રયત્ન છે, જે ટેકાના ભાવથી ખરીદી કરે છે, તેની અંદર ખૂબ જ ખેડૂતોને ફાયદારૂપ છે। આગામી દિવસોમાં આત્મનિર્ભરમાં પણ ખરીદી કરી હતી ત્યારે 200 મણ ચણા લેવામાં આવતા હતા ખાતા દીઠ। અત્યારે હાલમાં પીએસએસ દ્વારા 90 મણ ચણા એટલે 36 ગુણ એક ખાતામાં લેવામાં આવશે। એટલે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે ઓનલાઈન કરેલું છે, જેણે ઓનલાઈન કરેલું છે તે જેને મેસેજ પડે અથવા ફોન આવે તેણે જલ્દીથી ચણા લઈને આવવાનું છે અને એક ખાતાની અંદર 36 ગુણ એટલે કે 90 મણ ચણા લઈને આવવાનું છે અને વહેલી તકે આવવાનું છે અને સારી સર્વિસ અમે મહુવા તાલુકા સંઘ વતી આપી શકીએ એ માટે થઈ અને ખેડૂતો જ્યારે મેસેજ આવે ત્યારે જ આવે અને 6-7 દિવસ પછી પણ લેવામાં આવશે, પણ લેટ આવશે અને પાછળ જવાનો વારો ન આવે, જેથી કરીને મેસેજ આવે એટલે આવવાનું છે। અને આત્મનિર્ભર ભારત જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને જે નરેન્દ્રભાઈ મોદીની સ્કીમમાં અને ભાઈ શ્રી અમિતભાઈની સ્કીમમાં જે આત્મનિર્ભર હતું તેની અંદર વધારે ચણા લીધા, પણ આ જે ઓનલાઈન કરેલા છે એના પીએસએસમાં અત્યારે જે શરૂ થયું છે, આજથી ઓપનિંગ કરવામાં આવ્યું છે, તેમાં તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે। અમારે મહુવાના જે આરસીભાઈ જે આપણા મંત્રી પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તેની હાજરીમાં મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈની હાજરીમાં આજે ઓપનિંગ કરેલ છે
અને વધારેમાં વધારે ખેડૂતોને અમે સારી સર્વિસ ને સારી સેવાઓ આપી શકીએ તેવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. અને સરકારશ્રીનો ખેડૂત વતી ખૂબ જ આભાર માનું છું, જેથી કરીને કે સિંગ આત્મનિર્ભરમાં અને ટેકાના ભાવમાં લીધેલી છે, શેણા લીધેલા છે, તૂર લીધેલી છે, અને હરેક પાકની અંદર પ્રાઇસને કંટ્રોલ કરવા માટે ખેડૂતો હેરાન ન થાય, ખેડૂતોને વધારેમાં વધારે ભાવ સારા મળી રહે એવા પ્રયત્નો છે સરકાર કરી રહી છે. તે સરકારને પણ ધન્યવાદ આપીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં 2900 જેવું થઈ રહ્યું છે, ત્યારે મહુવા તાલુકો અને જેસર તાલુકો બંને ભેગા થઈને 2900 જેવું છે, અને મહુવાનું 1900 જેવું છે. અત્યારે રોજના અમે 2 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. એક હરસિદ્ધિ નામનું એક સેન્ટર છે અને એક મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘનું છે. એટલે રોજના અમે 100 થી 150 ખેડૂત બોલાવશું.